સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશો ને? આપણે લોક ચાલુ કરી દીધો છે ને આજે આપણે જવાનું છે ફુલેકામાં જવાનું છે. અને આપણે થોડાક જ દિવસમાં આપણે નામ રાખી દેવું, આઈડીનું નામ ચેન્જ કરવું છે તો આઈડીનું નામ પણ ચેન્જ કરી નાખશું. અને થોડાક જ દિવસમાં નવા બ્લોગ સારા આવવા મળશે. અને આપણે ન્યૂ હોર્સ પણ લાવવાનું છે. થોડાક દીમાં બીજી ઘોડી ઉતારવી છે આપણે, એટલે થોડાક જ દિવસમાં ઉતારશું આપણે. અને અત્યારે રાણીને રસકો નાખી દીધો તો આપણે રસકો ખાય છે. અને મોરો પકડી રાખવો પડે, નકર પાયે બેહવા નથી દેતી. તો મોરો પકડી રાખ્યો ને એટલે ખેલ નથી કરતી, નકર તો ખેલ બહુ ઝાઝા કરે છે. એટલે ચાલો તમે મોડું કર્યા વગરના કન્ટિન્યુ જો. આગળ આપણે ઘરે ખમીને જવાનું ફુલેકામાં, એટલે તમને આજનું ફુલેકું આપણું દેખાડીએ. સાવર કુંડલામાં જ છે, એટલે ચાલો તમે લાસ્ટ સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. એ ગાંડીની ઘરી કેમ આપણે લગમ ને એવું તો ચડાવી દીધું છે ને. હવે આપણે દળીને હોંઠવીને એવું નાખી દઈએ, સામાન કરી નાખીએ ને પછી આપણે જઈએ ફુલેકામાં. એટલે ચાલો તમે જોવો આજનું ફુલેકું તમને કેવું લાગે છે કોમેન્ટમાં કહેજો પાછા. નથી રાખવો ઓલો તો રોજ મોટી ફેંકતો હોય. ઘોડી અમે ભાગમાં લીધી કાલે આપણે લગ્ન પછી એટલે કે પાછી ઘરની લઈ આવીએ, ઘરે બાંધી દેવી. ભાઈ બન છે કા ઓળખ ને ભાઈ કાલ પરમથી હોત આવ્યો હતો. કોણ? મુંદીર કામે શેઠ આવી ગયા છે. આમ દેખાડ દે, માર એકાદી માથામાં કોણ થાય. આપણે ઘોડીને સામાન ને એવું કરીને તો આપણે નીકળી ગયા છીએ ને આગળ ઘોડા ઊભા છે આપણી વાટે. 3 ઘોડા વાટે ઊભા છે, એક ઘોડો છે ને 2 ઘોડીઓ વાટે ઊભી છે. એટલે આપણે ચાલો જઈએ અને હારે ભેગા થઈને પછી જઈએ ફુલેકામાં. એટલે ચાલો તમે કન્ટિન્યુ બના રહ્યો. અહીંયા આપણે પૂગી તો ગયા અને એક નોકરી છે, એક બાવળી છે ને કાળો ઘોડો છે આખો. અને હવે ધીમે ધીમે જઈએ છીએ ને આપણે વાંયા રાખવી પડે, કારણ કે ઝૂડું બહુ ઘા કરી લે છે. એટલે વાંયા રાખવી પડે ઘોડીને, ને કે બીજાને પાટાવાળી કરે છે, બહુ ઝૂડું ફેંકવે છે. એટલે ચાલો આપણે ધીમે ધીમે જઈએ ને ફુલેકામાં કેવી કૂદે તમે પણ જોવો.
ફુલેકું પતાવીને આપણે આવી ગયા ઘરે. અને હવે છે ને રાનીને આપણે બાંધી દીધી, નીનપોળો કરી નાખ્યો. અને હવે આ બ્લોગ અહીંયા જઈને કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે.